જાય આપણું ના ચાલે પીપરું બહુ શું કરવા જવું જોનારીઓ છે મોટા ભાઈ બધી કેવું પીપરું છે મમ્મી જય શ્રી રામ જય મેડીમાં સ્વાગત છે મારા આ બ્લોગમાં. કેમ છો બધા? મજામાં જશો. સવારમાં ગાઈ તમે જોઈ શકો તમારા ભાઈ એકદમ મસ્ત નહીં રેડી થઈ ગયો છે અને ગાઈ આ પ્રકાર છે માતાજીની દિયાબત્તી. હા તો ફેમિલી આ પ્રકાર છે માતાજીની દિયાબત્તી. તો ચલો ફેમિલી ફટાફટ માતાજીની આપણે દિયાબત્તી કરી દઈએ અને કમેન્ટમાં જય મેડીમાં લખવાનું તો ના જ ભૂલતા. બોલો જય મેડીમાં. ચલો ગાઈ આપણે દિયાબત્તી કરનાર છે. બધી કરી નાખી છે અને ગાઈસ તમે થોડી વાર બે બધું ગાઈસ તાપ થઈ ગયો. બોલો ગાઈસ તાપ જ એટલો પડશે ગાઈસ. વરસાદ પડે તો કોઈ મેં ના રાતે થોડો વરસાદ ભાઈ નાખે છે ના પડ્યો તો સારું હતું. એ થોડો વરસાદ ભાઈ એમાં તો વધારે તાપ લાગવા મને. ચલો ગાઈસ નાસ્તો કરી લઈએ. દઉં આપણે ખીચડી તો ગાઈસ ચા નહીં પીવું ખાલી ખીચડી જ ખાલી પછી જવું ગાઈસ આપણે હોટલે થોડીક વાર ટી શર્ટ બોલો ભેણ થઈ જાય મારે ખાવું થાય ખોલ જાય ભાઈ. સવારમાં ભૂખ લાગી જાય એટલે નાસ્તો થોડો કરી લેવો પડે. ભાતને 2 વઘાર્યા ખીચડી એકલી. તો ચલો ગાઈસ નાસ્તો કરી લઈએ. આજ તો ભાત જે બચ્યા હતા કાલે દાળ ભાત બનાવ્યા હતા ગાઈ તે ભાત બચ્યા હતા એ ગાઈ નાખી દીધા અંદર એટલે ભાત અને ખીચડી મિક્સ. જો મેં શું ભાઈ હા ભાતમાં ઓછું થાય બકા. હા એ તો કહું તા હંમેશા ભાત બાદો એટલે મોડું જ હોય. ઉપરથી નાખવું સારું બધા ના નાખવું કેવા જોઈએ ફેમિલી. ના તમારી તમે નાખજો એ બધું. હું ના નાખું મને ના ફાવું. હું નાખું તો બધા થઈ જાય ડફો થાય આપણે મારતો. આ તો મેઠું કહેવાય ભાઈ. લે માપનું નાખજો ભાઈ. મને લાગે તો બીજો ના લાગે શું કરવાનું ભાઈ. યાર સંદીપે કીધું હતું એટલે મેં નાખ્યું. તો ગઈ ભૂખ લાગી ફટાફટ નાસ્તો કરી દઈએ પછી છે કંઈ આપણો હોટલ. જો આ ઢોકણાની પત્તર અડધી ગાડી છે શું કરવાનું કોઈ જાય આ ઢોકણું ના ચાલે પીપરું બહુ અરે આ બેટરી મેં અલગ પણ ઉપર મેં લેવાનું ચાલે. એટલે આ તો પેલું એ કાર્ડ ખાઈ જવા જેવું થઈ ગયું. હું તો આજે જોયું તું નથી જોતી તા શું કરવા જવું હું જોનારીઓ છે તમને નથી ખબર સબ જોઈ જ નહીં તમે જોયું. હા જો કીધું મમ્મીએ મહેરબાની કરીને કીધું. હવે તો નહીં મેળવાનું તમારે ભમાવે ને કા આપી તો ખાતી હોય ખાઈ લે ને બધું પતાવી દે ખાવાનું. તો ચાલો ફેમિલી આપણે લઈશ આપણે જન્મની આવી હવારમાં ફાઇટિંગ થઈ જાય એના કરતા ત્યાં નીકળો આપણો હોટલે. મોટો બાટલો જ થકી કે ઠંડુ હોવ ક્રિએટર શેફ મોને નામ લેવડો પાણીનો બાટલો લઈ લીધો છે ફેમિલી. મમ્મી હા 2-5 રૂપિયાનો પીપળો તો આવતો લઈ જતા તેરાનું આવો પીપરો કાંઈ જવા હાલ મમ્મી કાંઈ થઈ પીપરું બગડે એવું તે ગાય બેટરીનો પાણી ભરીને દે. આપણો કોઈ ગાય જોક નહીં એટલે આપણે અહીંથી નીકળી જવા હોટલ તરફ. આપણું નામ આવે આમાં ખોટું
સવારે આવવાનું ભક્કમ થઈ જાય આપણે પેલો ભાઈ આપણી ધનનું પડીએ ધનનું લઈને ઉપડી જઈએ આપણે આપણી હોટલે એટલે ચપાટ ને તાનો ઘેર રહીએ તમને અવરું હેડ બધું તો ચાલો ફેમિલી ફટાફટ આપણે જઈએ આવો હોટલે તમે જોઈ શકો છો આપણે તો આવી ગયા છે ગાઈઝ આપણી હોટલે અમારા અંકિતભાઈ ચમ બાયન બે હતા અંકિતભાઈ કોઈ કેવું છે ગુડ મોર્નિંગ જય માતાજી અવાજ બે ગયો ચમ અવાજ બે કઈ રહી તેમાંય બેઠ્યો છું હવે ગયા તો ડાયરેક્ટ ઉઠાવા માંડી બેટરી પેલા પીપરા પર મેળી હતી ને તે બગડી છે એવું પીપરું જે મમ્મી બોલતી હતી બેટરીનું જે પાણી આવે ને એની પર પીપરા ઉપર પીપરું આખું એકદમ પેલું એ થઈ ગયું નવું પીપરું નતું તાન એટલે હું નાહી આવ્યો તમે જો તમે જ મેળ્યું તું સ્ટમ્પ ફળ દેંગે ચાબા મેલિક બાકી સા ચા બનાવી કેવી બને હારી ખોટી અરે યાર મમ્મી જ બને બોલ ગાભા હાલવા છે કઈ કઈ બોલાય છે યાર હું તો છે કઈ ગમતા કાંઈ બુમાઈ પાડી તો બેરું શું વાપરતું બે તું ક્યાં છેલ્લી વાત પહેલાં હવે માંગ કે બેરું છો કમેન્ટ કરી દેજો રિક્ષા કદી આખી લાવે પછી તો બધું આ કાઢ નાખ્યું ને બધું ભક્કમ કરી નાખ્યું છે જો કઈ હું જતું રહો અરે કાઢ નાખજો ગયા જઈને હા મેં બહુ બોલી અવાજ કેવો આવે બાઇકનો અમારે પલ્સરનો જો આટલો નથી વાયરો આવે આટલો નથી વાયરો આવે ગઈ તો ભાઈ અમારા અંકિતભાઈ જશે હવે ઘરે અને હવે જઈશું આપણે બહાર હોટલે તો ગઈ ત્યાં કેલ્બો છે લઈ જવાનું છે હોટલે ગાઈઝ કમેન્ટ કરજો યાર તમે કમેન્ટ કરતા નહીં ચેલેન્જ કરવા એમાં વિચારવા પડે કયું ચેલેન્જ કરીએ પછી કમેન્ટ કરશો પણ તમે તો કમેન્ટ ના કરી યાર અમે તાને યાર મોટા ક્રિએટર થશું બોલો તમે તો સપોર્ટ જ કરતા નહીં સાચું કહું બસ યાર વિડીયો શેર જ કરતા નહીં યાર તમે યાર આવો પ્યારી વાત હોય આવો મિત્રોમાં તો ગાઈસ બાટલો તો લઈ લીધો છે હવે છે એકદમ મસ્તી ચા પીવો અને થંબનેલ બનાવવો બ્લોગ નાખ્યો નહીં હજુ તો હજુ 7 વાગી ને જોઈ લઉં કેટલા વાગી થંબનેલ બનાવવાની બાકી હતી તો જો ગાઈ છે અરે રે હરા થવાયા તમારે થંબનેલ બાકી છે બધું ખાસું બધું ડિસ્ક્રિપ્શન બિસ્કિટ લખવાનું બાકી છે ફટ લેડો પહેલાં ચા લઈ લઈએ પછી તો કચાવી મસ્તી બેહીએ ને આપણે થંબનેલ ડિસ્ક્રિપ્શન કમાઈ નાખીએ તમે જોઈ શકો છો ગાઈસ કપમાં ચા કાઢી લીધો છો અને એકદમ મસ્તી બેહીને અહીં હવે ચા પીએ અને ગાઈસ થંબનેલ બનાવવાની બાકી બ્લોગની પછી ચા બા પી લે પછી બ્લોગની થંબનેલ બનાવીએ આપણે તમે જોઈ શકો તો આપણે તો આવ્યા હતા ગાઈસ ઘરે જમવા ગાઈસ મમ્મી પપ્પાને આવ્યા હતા હોટલે તો આપણે આવી છીએ ઘરે જમવા અને ગાઈસ તમે જોઈ શકો તો ગાઈસ આજ તો ગાઈસ શું બનાવ્યું ચોરા બનાવ્યા ને મગ બનાવ્યું એટલે મૂડ લે છે તને કોઈ તો ગાઈસ આજ મગનું શાક બનાવ્યું હ અને ગાઈસ રોટલી બનાવશે ઘઉં નહીં તો ચલો ગાઈસ ફટાફટ જમી લે પછી જમીન તમને ખબર આપણે જાણ કરો ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો તો અંકિતભાઈ ગાઈસ શાક લાવ્યા હતા ગાઈસ ખાધા પછી તમારો ભાઈ છાશ પીતો હતો તમે જોઈ શકો ગાઈસ આ અમૂલની સર ગાઈસ છાશ કઈ ખબર નહીં અંકિતભાઈ લાવ્યા હવે ટેસ્ટ કરીએ ટેસ્ટ કેવો જોઈએ કાટી તો પોઈન્ટ એટલું ભરે ભાઈ લક્ષિત છાશ જ ઠીક હે તો ચાલો ગાઈસ છાશ પી લે તમે જો અંકિતભાઈ લાવ્યા હતા તો સારું બહુ ખાટી મીડિયમ ઠીક है टेस्ट ठीक है हारी हाँ बस मसाला वाली हो मस्त सास खाऊ नहीं थी खाऊ ले भूख लागी छोकरा भूख लागे हाँ सास मजा आती है नहीं गाइस सास पूरा जल्दी खा दे मुसर से बनी લેડો ગાઈસ હવે જઈએ આપણી મંજિલે એટલે આપણી હોટલે આપણો વાહો ઈકન આખો દારો ખાલી કલાકે જ ઘેર આવીએ ટીવી ના અંકિતભાઈ જોઈએ ચલો ગાઈસ હવે કાઢી લઈએ અંદરથી પાણીનો બાટલો પછી આપણે નીકળી પડે આપણી હોટલે અંકિત મોટો બાટલો લેતા આવજો આવતા જો કીધું આ મિત્રને જો બ્લોગમાં કહું છું મોટો બાટલો લેતા આવજે મોટા ભાઈ ભાઈ તમે જોઈ શકો ગાઈ આ સાઈડ તો બની હતી ગાઈ રોટલી હોય જમા ભાઈ વની બે બની બધી તાણ વળી બનાવી રોટલી બનાવી ગરમ ગરમ જોઈ શકો છો ગાઈ આપણે તો આવી ગયા છે ગાઈ હોટલે જમીન બમીન હવે ગાઈ મમ્મી પપ્પાને જઈ ગાઈ જમવા ખાવા જાઓ ખાવા લેવા ભાઈ પકડો કઈ ફોન જ હાથમાં
ચાર કોડ કાઢવાનું છે જો વિમલ ચા પડ્યો હું એક બેઠે તો અને અચાનક જ ગાઈઝ મોસમ બદલાઈ ગયું છે તમે ચેક કરી શકો છો આખું મોસમ બદલાઈ ગયું અને ગાઈઝ ગાજર છે હા ફેમિલી ચાંદો એકદમ ઘૂંઘવાટા મારે છે ગુરુર 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 એટલે ગાજર છે ગાઈઝ વરસાદ ગાજર છે જોઈએ છે આ ગાજર છે એવું પડે કે નહીં પડતું અત્યારે તો ગાઈઝ આપણો હોટલ એકલા જ હતા ગાઈઝ કોઈ નહોતું મમ્મી પપ્પાને ગાઈઝ ઘરે હતા એમ એવું ગાઈઝ પપ્પા રાતની નોકરી કરે છે એટલા માટે ગાઈઝ ઘરે ઊંઘશે એટલા માટે ગાઈઝ અને જોઉં છું વરસાદ વધારે પડતું ગાઈઝ બધું ગલ્લામાં પડી કાંઈ એટલું બધું સામાન નહીં 2 3 4 5 6 7 પડીકો પડ્યો ગાઈઝ પેલો ભાઈની અબિયાલ ખર્ચી આવી હતી તો હું લઈ આડે બપોરે ગ્રાહકને હેકો નાખો પડીકો એટલે આગળ જવું પણ એટલા માટે ગાઈઝ હું કહું ચલો લઈ આડે તો પછી ગ્રાહક આગળ ના જાય એમ પછી ગ્રાહક કંટા જાય જ નહીં થાક્યા હોય એટલે આગળ ના જાય મજૂરોમાં એવું હોય ગાઈઝ એટલે કે તમે લાવો થોડા પડીકો થોડો ઘણો આવ્યો ધંધો મંડો છે ને ગાઈઝ ફૂલ માલ ભરી ગયા ખાલી કોઈ ધંધો હોય નહીં હા પવન તો ઠંડો એમ પવન આવે છે બોલો એકદમ મસ્તી જો હોય અભી હાલ ગાય થોડું પવન ચાલુ તો એકદમ જોરદાર અત્યારે એવું પવન ચાલુ તમે ચેક કરો ગાય જો એકદમ મસ્તી પવન ચાલુ વાતાવરણ ઠંડુ થઈ ગયું પણ તો વરસાદ પડતો એવું લાગે જો વરસાદ પડે તો વધારે પડે તો સારું ઓછું પડે થોડું ઠંડક થાય એવું જો સંભળાય તો કહીશ કહેજો કમેન્ટ કરજો મને તો ખબર નહીં પણ અંદર સંભળાય કે નહીં સંભળાય એડિટ કરવા બેવું તને ખબર પડે પણ સંભળાતું છે જો કે વાદળો એકદમ મસ્ત કરે જો વરસાદ આવી જાય તો એકદમ મસ્ત ઠંડુ વાતાવરણ થઈ જાય જોઈએ છે ગાઈસ વરસાદ આવે તમને બતાવીએ છીએ કે નહીં આવતો અને જોજો વિડીયોમાં આગળ થાય વરસાદ ગાજર જો વધારે વરસાદ આવે તો મમ્મી પપ્પાને ફોન કરવો પડે કે અટાડે આવે તો સામાન બધો પેક કરીએ જો વધારે વરસાદ આવે તો લાગે છે તો એવું મને એટલે અંધારું ગોળ કર્યું છે એટલે ગાઈસ હજુ આખું અંધારેલું છે એટલે હું કહું છું વધારે આવે કાંઈ ભલું પૂછો વરસાદ છે ગાઈ ગમે ત્યારે વરસી વહી જાય જોઈએ છે ગાઈ શું થાય છે હાય 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 હું કહો ને આવે છે મોસમ હોય ને આપણને શું છે કશું નહીં ચા પીવાનું જ છે તો ચાલો ફેમિલી જો તમે જો અંધારું ગોટ લાગતું હે ને બહાર લાઇટ ના હોય એટલે કંઈ એવું જ લાગે છે ચાલો ફેમિલી આપણે ચા પીએ તો કે મોસમ એવો કરે છે કે ચા પીવો જ પડશે ગાઈ ચા પીવો પડશે ગાઈ એટલે ખુલતું નહીં બોલો મારા તો અમુક વાર ગાઈ આ ડોકનું મમ્મી નાખવા મમ્મી હેરાન થઈ જાય કાંઈ થાય મારા ઉપર ચાલો ગાઈ ચા બા પીએ આપણે જો હું કેવું આખું પછી ચોઈ ખુલે યાર બસ સાચી મમ્મી સાચું કે તું બહુ જોરથી વાંકી દે એટલે ખુલતું નહીં તું કઈ કમેન્ટ કરજો આ પછી સ્ટેન્ડ લાવ્યા આપણે ટ્રાયપોડ લાવ્યા એમાં વિડીયો શું સારો હતો તો મેં તો ટીવીમાં જોયો ને તો કંઈ આખો અલગ જ વિડીયો હતો તો બોલો જે પાછળનું બેકગ્રાઉન્ડ હોય ને કારણ કે જો આ ફોન અત્યારે આવું પકડ્યું ને તો આ બાજુનું કોઈ ના દેખાય ખાલી આ બાજુનું દેખાય અને પેલા આમ તો ને ગાઈ જાય આ ફરતરનું દેખાતું આ બાજુનો આટલો ભાગ દેખાતો આ બાજુનો આટલો ભાગ નકર અત્યારે તો જો કંઈ આટલું જ દેખાય નકર પાછળ એકદમ જબર બેકગ્રાઉન્ડ દેખાતું આમ તો ટ્રાયપોડ હારો મારે એવું એર્યું ને એ સ્ટેન્ડ ઉપર બ્લોગ બનાવીને ચાલુ કરી દેવું અટાલે ગમે તેવું એવું ના હાલ લાગે જોઈએ છે એવું જ કરશું બનતા નથી આપણે વરસાદ પર મારા વાલા પર તાપ લાગે છે જબરો એટલે ગાઈ તમે જોઈ શકો છો કાંઈ તમારા અંકિતભાઈ આવી ગયા હતા ગાઈ તમારા અંકિતભાઈ છે પડી ગયો ગાઈ અમે એવું છે કે મમ્મી પપ્પાને આવતા નહીં ગાઈ પપ્પાને બાર ને એવું બધું પપ્પાનું હતું એટલે ગાઈ પપ્પા ઘેર રહ્યા છે હવે મારે બંધ કરીને જવાનું છે તમે જોઈ શકો છો વાગવામાં તો ગાઈશ 6:34 થાય છે ગાઈશ વાસણ બધું કમ્પ્લીટ ઘસી નાખ્યું છે અને હવે ગાઈ તમારા અંકિતભાઈ સામાન મેલે એટલી જ વાર છે પછી જઈએ છીએ આપણો ઘરે અને ગાઈશ મોબાઈલનો બેટરી છે ગાઈશ ખાલી 5% સિર્ફ 5% 5% તો ભાઈ ચલો સામાન મૂકી દઈએ પછી આપણે હોટલ કરીએ બંધ પછી સવારે પાછું ખોલવાનું અંકિતભાઈ એને રિટર્ન ચાલુ છે નહીં આખો દાર આપણે થઈએ અંકિતભાઈ નોકરી ગયા મારા હતી એટલે આપણે પૈસા બધા કમ્પ્લીટ કરી દો બરાબર હું લઈ લઉં બરાબર તો ભાઈ તમારા અંકિતભાઈ સઘરો એવું બધું વાળી અંકિત ચા પડે હો આમાં ઘેર લઈ જવાનું સ્પેશિયલ બનાવે પપ્પા ઓલી પપ્પાની યાર પછી અમે ગયા જઈને બનાવવાનું થાય એટલે હું બનાવી દે ચલો ખાઈ જાવ તમને ઘરે જઈને ડાયરેક્ટ આપણે મળીએ તમે જોઈ શકો છો આપણે તો આવી ગયા છે ઘરે અને ગાઈ જમવાનું વાત કરીએ તો ગાઈ તમે જુઓ જમવા મરચો બોલો લાગે મરચો હોય ને મરચો છે અને ગાઈસ ખીચડી છે અને ગાઈસ રોટલી હશે ખુલતું નહીં બોલો કરવાનું મારે તો ખોલ ઘઉંની રોટલી ગાઈ અને ગાઈ પપ્પા ને મેલાજી મેં શનિ દિવસ બની ગયા જો ગાઈ દાળ બાય કરાવી દીધી તો છોટા માથે
આ તો લાકા હજી તો આયા એ કેવું દેખાય અંદર હા ખીચડી જોઈ બકા ખોલી ખીચડી એક હાથમાં હું નવરો હતો બકા મારી તો કાંઈ જમવાનું છે પણ કાંઈ એમાં એવું થયું ફોનમાં 2% ચાર્જિંગ છે 2% બોલો બ્લોગ બનાવી પછી મેલું નહીં યાર તમે અહીંયા નું યાર તો કાંઈ ફોનમાં 2% ચાર્જિંગ મેલું પડશે અને ફોનમાં ચાર્જિંગ આવી છે કાંઈ હલી જાય છે બોલો કરવાનું એટલે રખું મેકવું પડશે બંધ થઈ જશે ચલો ભાઈ જમી બની પછી તમને મળીએ ફેમિલી આપણે તો ગયા હતા પપ્પાને નોકરી મૂકવા તો ગાઈસ તમે જોઈ શકો છો આપણે ગયા હતા અતુલ્ય અલી ગાઈસ પપ્પાને નોકરી મૂકવા તો ફાઇનલ ગાઈસ પપ્પાને નોકરી મૂકી દીધા છે અને અહીંથી કરશું આપણે બ્લોગનું એન્ડ જો ચેનલ પર ના તો લાઈક સબસ્ક્રાઈબ કરતા આવજો મળે નવો બ્લોગ નવો દિવસ થેન્ક યુ ફોર વોચિંગ